મહિનાથી એક જ સમસ્યા, વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ ના આવતા હવે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। અરે તમારો વોટ લેવા હોય તો અમારા પગ ઘસી કાઢો છો, આપો આપો, કોને અમારા સોસાયટીમાંથી વોટ નથી આપ્યો, આપણે તમને જીતાડ્યા, આ માટે જીતાડ્યા। આખરે શું છે આખી ઘટના, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, માં આપની સાથે વંશિકા। પાટણના વોર્ડ નંબર 11માં આવેલા માધવનગર, સાઈબાબાનગર, અખંડ આનંદ વિસ્તાર સહિત આસપાસના રહીશો છેલ્લા 3 મહિનાથી ઉભરાતી ગટર અને પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા અનેક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ દુર્ગંધના કારણે સ્થાનિકો અને નજીકની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યના પણ તકલીફો હોય તેવું જાણવા મળી રહ્યું છે। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કર્યા બાદ પણ તેમનો કોઈ ઉકેલ આવતો નથી। સૌથી પહેલા અહીં સાંભળીએ કે સ્થાનિકો શું કહી રહ્યા છે। વોર્ડ નંબર 11 અને માધવનગર સોસાયટીની બહાર ગટરનું પાણી 3 મહિનાથી એટલી દુર્ગંધ મારે છે કે ઘરમાં પણ રહેવાતું નથી અને રોગચાળો ફાટી નીકળે એવી ગંધ મારે છે। અને બીજું શું કે વરસાદનું પાણી થાય તો વધારે પડતું ગંદકી મારે છે। અને બીજું શું, પીવાનું પાણી બી એવું આવે છે જે પીવા લાયક નથી। અત્યારે અમે બહારથી બોટલો બાંધી છે પીવા માટે, તો અમને કાલ ઉઠીને રોગ થશે તો શું કરવાનું, કોણ જવાબદારી? અને વોર્ડ નંબર 11માં જ્યારે તમારે વોટ લેવા હોય તો અમારા પગ ઘસી કાઢો છો, આપો આપો, કોને અમારા સોસાયટીમાંથી વોટ નથી આપ્યો, આપણે તમને જીતાડ્યા, આ માટે જીતાડ્યા કે અમારે ગંદકી રહેવાનું। કેટલા મહિનાથી તમે રજૂઆત કરી છે કે કેટલું ગંદુ પાણી આવે છે, માથું ફાટી જાય છે રાત દિવસ, અને ગટરનું પાણી અને પીવાનું પાણી આવે છે તો કોઈ સાંભળતું નથી। હવે આનો નિકાલ નહીં આવે તો અમે બધા રહીશો સોસાયટીના ભેગા થઈને માધવનગર, સાઈબાબા ભેગા થઈને હલ્લા બોલ કરવા આવીશું। અમારે એ પગલું લેવું પડશે, ગાંધીજીનો માર્ગ લેવો પડશે। તમે અહીંના જે વોર્ડ નંબર 11 અમારે આવામાં રહેવાનું છે। વોર્ડ નંબર 11 જે કોર્પોરેટર જે એમને તમે રજૂઆત કરી હતી અહીંના જે, તો એમનો શું, તો એ લોકોનો શું જવાબ છે? એ લોકોએ તમે કંઈ સાંભળ્યું નહીં? લાઈન ઉપર કે દબાણ છે, બરાબર, લાઈન ઉપર દબાણ છે એટલે હાલ થઈ શકે એમ નહીં, અને નવી લાઈન કે થોડી વાર થશે એમ કે ઘેર આવી જાઓ, વોટ માટે ઘેર આવો, આ જાયગા ક્યાં આવો, વોટ માટે તમે ઘેર આવો, અને પછી આવું બધું તકલીફો આવે ત્યારે તમે કોઈ દેખવા ના આવો। અમારી પરિસ્થિતિ કેવી છે તમે હાલત તો જોવો। પાણીની અંદર આવી ગંદુ ઘરમાં રહેવાનું, અમારે વેરા તમે ટાઈમસર લઈ લો, ઘર વેરા ટાઈમસર લઈ લો, ઘર વેરા માફ કરો ને, આવું ગંદકી જ બેઠવાની હોય તો રહેવાનું અમારે ખરી વાત છે ને। ઘર વેરા માફ કરો, શું કામ બતાવો છો ઘર વેરા? આના માટે લો છો ઘર વેરા, તમે લાઈટ લો, તમે લો છો આના માટે ગંદકી રહેવા માટે અમારે આવું ગંદુ પાણી પીવા માટે અમે તમારા વેરા ભરીએ છીએ, ગંદકીમાં રહેવા ને ગંદુ પાણી પીવા માટે, તો અમે યાદા થવા માટે, તો અમે જાતે અમે કરાવીએ, તમારે ના નગરપાલિકામાં આગળ આવવાની છે। ચોર બેઠા છે, ચોર નગરપાલિકામાં કોઈ હારું મળતું હોય છે, ચોર બેઠા છે, ચોર છે સાલાઓ, સત્તા ઉપર આવ્યા પછી કશું વાપરતા નથી। આ તો બધા ઘરની એમના માટે આ તો પડી જઈએ બધા કમાઈને બધું ઘરે ભરે છે, ઘર માટે જ કમાય છે, અમારા માટે નહીં કમાતા। તમે વોટિંગ ના કરશે ના કરશે, હારું કરો, ઠીક છે, આ તો 3 મહિનાથી મહિના ગંદકી વેઠીએ છે, ઘરને પાણી હેડવાનું, ગંદુ પાણી પીવાનું, ડબલ વેરા છે ના લીધા, આલી વખતે વેરા ને વેરા બધું ડબલ લીધું છે। બોલો, ઘર વેરા, નર વેરા, હરામીઓને ઘર ભરવા માટે। અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા, તેઓ રોષે ભરાયા છે અને હવે તેમને તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક જ સમયમાં ગટર અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિસ્તારના લોકો એકઠા થઈ નગરપાલિકા કચેરીએ વિરોધ કરશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા લોકોની સમસ્યાનો કેટલી જલ્દી ઉકેલ કાઢવામાં આવે છે અને તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવે છે। અહીં તમે આખી ઘટના જોઈ, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.